તો ફરીવાર સ્વાગત કરું છું તમારા બધાનું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી સુપ્રીમ કોર્ટની તારીખ જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે કોઈ પણ નિર્ણય નીટને લગતો વિવાદ જે છે એ આગળ નહીં વધે। ફાઇનલ નિર્ણય જે છે એ સુપ્રીમ કોર્ટ તરફથી આવી ગયો છે। તો આ વિડીયોમાં સંપૂર્ણ બન્યા રહેજો, જેથી તમને સંપૂર્ણ જે મુદ્દે ચર્ચા થઈ એનો સંપૂર્ણ ખ્યાલ આવે। ક્લિયર છે મિત્રો? તો વિડીયો શરૂ કરીએ છીએ, સ્કીપ ના કરતા વિડીયો। ક્લિયર છે? અને જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। હવે વિદ્યાર્થી મિત્રો, ટાઈમ વેસ્ટ ના કરતા આગળ વધીએ। તો અહીંયા લખ્યું છે કે નીટની પરીક્ષા ફરી નહીં લેવાય। સુપ્રીમ કોર્ટનો નિર્ણય। સીજેઆઈએ કહ્યું, સમગ્ર પરીક્ષામાં ગેરરીતિના પુરાવા નથી પૂરતા। બરોબર છે? યસ વિદ્યાર્થી મિત્રો, જે પણ લોકો કહેતા હતા રીનીટ થશે, રીનીટ નહીં થાય, આ બધી જે ચર્ચા વિચારણા ચાલતી હતી રીનીટ મુદ્દે, તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો સુપ્રીમ કોર્ટ તરફથી એનું ડિસિઝન આવી ગયું છે। રીનીટ ફાઇનલી થવાની નથી। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? યસ। તો આ ખાસ અગત્યનું, એટલે કે જે પણ વિદ્યાર્થી પોતાની મહેનતથી 600+ માર્ક, 500+ માર્ક કે 400+, ગમે તે જેટલા પોતાની મહેનતથી સિક્યોર કરેલા છે માર્ક, તો એ વિદ્યાર્થીને ફાઇનલી ન્યાય મળ્યો છે કે રીનીટ જે છે એ એક જણાના લીધે, એક જણો કોઈ પેપર લીક કરે એના લીધે બીજા કેમ ભોગવે ભાઈ? બરોબર છે? તેટલા માટે આ નિર્ણય સારો કહેવાય। અને આપણી ચેનલના માધ્યમથી પણ કહેવામાં આવતું હતું કે રીનીટની કોઈ શક્યતા નથી। કયા કારણોસર? જે મુદ્દા પર ચર્ચા થઈ હતી, બરોબર છે? તો એ કારણોસર ફાઇનલી સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આવી ગયો છે, રીનીટ હવે થશે નહીં। ક્લિયર છે મિત્રો? ત્યારબાદ આગળ જોઈએ તો નીટ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફરીથી પરીક્ષાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે। બરોબર છે? એની જ વાત છે, એટલે આ ખાસ અગત્યનું। હવે તમારે કોઈ પણ નીટ પરીક્ષા મુદ્દે ટેન્શન લેવાની જરૂર નથી। અને હવે આગળ વાત કરીએ। હવે સીજેઆઈએ કહ્યું, અત્યારે અમે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને અલગ કરી શકીએ છીએ। તપાસ દરમિયાન ગુનેગારોની ઓળખ થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈ વિદ્યાર્થી આ છેતરપિંડીમાં સંડોવાયેલો જણાશે તો તેને પ્રવેશ મળશે નહીં। એટલે કે ટૂંકમાં વિદ્યાર્થીઓ, તમારા હિતમાં નિર્ણય આવ્યો છે, એટલે કે એક્ઝામ જે છે, રીનીટ જે છે એ કન્ડક્ટ કરવામાં આવશે નહીં। તો જે પણ વિદ્યાર્થી પોતાની જાત મહેનતથી માર્ક લાવ્યા હતા એમને તો ન્યાય મળ્યો જ છે। બરોબર છે? અને જેણે પણ આ પેપર લીક કર્યું છે, હજી સુધી તપાસ ચાલી રહી છે સીબીઆઈ દ્વારા। બરોબર છે? એટલે કે પૂરતા પુરાવા હજી સુધી જજ, એટલે કે સુપ્રીમ કોર્ટના જે સીજેઆઈ છે એમને મળ્યું નથી। બરોબર છે? એટલા માટે હજી તપાસ ચાલશે। અને ફાઇનલી જે પણ પેપર લીક કેસ જ્યાંથી મૂળમાંથી થયું હતું એ સુધી પહોંચશે, ત્યાં સુધી જશે, અને ત્યારબાદ કોણ આમાં સંડોવાયેલું છે એના આધારે એમને સજા આપશે। બરોબર છે? એટલે જોવા જઈએ તો આ જે 23 જુલાઈનો જે દિવસ છે એ તમારા માટે સારો જ કહેવાય આમ તો, કારણ કે આમાં ફાઇનલી નિર્ણય આવી ગયો છે। જે તારીખ પે તારીખનો સિલસિલો હતો એ હવે આગળ વધશે નહીં। બરોબર છે? એટલે તપાસ તો હજી ચાલુ જ રહેવાની છે, પરંતુ હવે એક્ઝામનું જે વિચારણા હતી એ અહીંયા સમાપ્ત થઈ છે। ક્લિયર છે મિત્રો? આગળ વાત કરીએ તો અહીંયા લખ્યું છે, કોર્ટે હજુ સુધી તેનો અંતિમ નિર્ણય અનામત રાખ્યો છે, જેના માટે કોઈ તારીખ જારી કરવામાં આવી નથી। બરોબર છે? એટલે કે કોર્ટ હજુ પણ આના પર વિચારણા કરશે, પરંતુ જે કાઉન્સેલિંગ, યસ, હવે મેઇન છે, અહીંયાથી ખાસ જોજો, કાઉન્સેલિંગ જે છે શરૂ થવાનું છે, એટલા માટે આ નિર્ણય વહેલી તકે આવી ગયો છે। બરોબર છે મિત્રો? તો કાઉન્સેલિંગ રિલેટેડ છે, એટલે ખાસ અગત્યનું। ત્યારબાદ અહીંયા લખ્યું છે, નીટ કેસમાં 5મી સુનાવણી મંગળવારે સીજેઆઈ બેચ સમક્ષ થઈ। સીજેઆઈએ કહ્યું, પેપર લીકના નક્કર પુરાવા વિના અમે ફરી પરીક્ષા અંગે નિર્ણય ન આપી શકીએ। બરોબર છે? એટલે કે જે હજારીબાગ અને પટનામાં જે પેપર લીક થયું હતું વિદ્યાર્થી મિત્રો, તો એ પૂરતું જ સીમિત હતું, પરંતુ જ્યારે 5 મે નીટ પતી ત્યાં સુધીથી લઈને અત્યાર સુધીમાં જોવા જઈએ તો એ દિવસોમાં પણ કોઈની પાસે પેપર આવ્યું નહોતું। એટલે કે જે બધા રાજ્યો છે એમાં પેપર જે છે એટલું બધું પણ ફેલાયું નહોતું, માત્ર પટના અને હજારીબાગ પૂરતું જ એ પેપર સીમિત રહ્યું, એ પેપર લીક રહ્યું। બરોબર છે? એટલા માટે આ તપાસ જે છે હજુ ચાલશે। અને જે સુપ્રીમ કોર્ટના જજ છે, સીજેઆઈ છે, એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે પેપર લીક જે છે એ થયું તો છે જ,
એટલા માટે આના પર હજુ સુધી વિચારણા કરશે લીક કેસ પર. ક્લિયર છે મિત્રો? યસ. હવે મેઇન વાત હું તમને કહી દઉં કે કાઉન્સેલિંગની પ્રક્રિયા હવે ખાસ અગત્યનું કાઉન્સેલિંગ જે છે એ કાલથી જ બરાબર છે, એટલે કે 24 જુલાઈ 2024થી શરૂ થઈ જવાની છે. યસ, આ નિર્ણય પણ એટલા માટે જ વહેલી તકે લેવાયો છે અને આજે 5 વાગ્યા સુધીની જે બેઠક છે એ પણ એટલા માટે જ આટલી ચાલુ રહી હતી એવું કહી શકાય છે. બરાબર છે. એટલે કાઉન્સેલિંગની પ્રોસેસ 24 જુલાઈ 2024ના રોજ થઈ જવાની છે. એટલે કે પહેલાં ઓલ ઇન્ડિયા કોટા જે છે એનું કાઉન્સેલિંગ શરૂ થશે, ત્યારબાદ સ્ટેટ કોટા જે છે એનું કાઉન્સેલિંગ શરૂ થશે. નો વરી, એટલે કે પહેલાં તો PWD છે એનું જે કાઉન્સેલિંગ છે એની જે પ્રોસેસ થાય છે પહેલાં તો એની નોટિફિકેશન આવશે. એટલા માટે આનો જે નિર્ણય છે એ કાઉન્સેલિંગનો એ પણ કાલથી આવી જ જશે. જે નોટિફિકેશન છે MCC વેબસાઇટ તમારે ખાસ ચેક કરતા રહેવાની છે. નો ડાઉટ આપણી જે ચેનલ છે યુટ્યુબ ચેનલ એના પર પણ જે MCC દ્વારા અપડેટ આવશે એ આવતી રહેશે, એટલે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. યસ, તો 24 જુલાઈ 2024 તો આ યાદ રાખજો. બરાબર છે. કાઉન્સેલિંગની પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ જવાની છે. હવે જે એડમિશન પ્રોસેસ છે એમાં કોઈ પણ રૂકાવટ નહીં આવે. બરાબર. તો આ ખાસ અગત્યનું હતું. તો આટલા જે મેઇન મુદ્દે નિર્ણય લેવાયેલા છે એના ઉપર આપણે ચર્ચા કરી. આ મુદ્દે નિર્ણય લેવાયો છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ તો જે સુનાવણી જ્યારે શરૂ થઈ હતી ત્યારે પહેલા મુદ્દે જે ચર્ચા કરવામાં આવી હતી તે એની વાત કરીએ તો પહેલાં તો જે ફિઝિક્સનો ક્વેશ્ચન હતો, હવે અહીંયાથી ખાસ સમજો, જે એટમવાળો ક્વેશ્ચન હતો તમને બધાને જ ખબર છે. તો એના મુદ્દે અહીંયા ચર્ચા કરવામાં આવી. જે IIT દિલ્હીના જે પ્રોફેસર જે 3 નિષ્ણાતો એમને આ કામ સોંપવામાં આવ્યું હતું કે જે NTA દ્વારા 2 ઓપ્શન સાચા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાલે એટલે જે પોસ્ટપોન થઈ હતી સુનાવણી એ આના મુદ્દે જ થઈ હતી, તમને બધાને ખબર જ છે. તો એટલે જે 2 ઓપ્શન હતા એમાંથી કોઈ હવે એક જ ઓપ્શન સાચો ગણવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, તમારું જે રિઝલ્ટ છે ને એ હવે ફરી રીપબ્લિશ થવાનું છે. ક્લિયર છે? આ રિઝલ્ટ જે છે એ રીપબ્લિશ થશે પછી જ આ પ્રોસેસ એટલે કે મેરિટની જે પ્રોસેસ છે એ શરૂ થશે. બરાબર છે. એટલે કે ફરીથી તમારું રિઝલ્ટ આવશે, કારણ કે આ જે એટમવાળા ક્વેશ્ચન છે એમાં લોકોના માર્ક ઘટી કે વધી શકે છે એટલા માટે. ક્લિયર છે મિત્રો? તો આ ખાસ અગત્યનું આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. એટલે કે તમારા રિઝલ્ટ મુદ્દે, કાઉન્સેલિંગ પ્રોસેસ અને રીનીટ પર આ 3 મહત્ત્વના મુદ્દે અહીંયા ચર્ચા થઈ. ક્લિયર છે? તો આ યાદ રાખવાનું છે. હવે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લખ્યું છે અમને IIT દિલ્હીનો રિપોર્ટ મળ્યો છે. ડિરેક્ટર પ્રોફેસર બેનર્જીએ વિભાગમાંથી એક સમિતિની રચના કરી હતી ફિઝિક્સના એટલે કે ભૌતિકશાસ્ત્રના. તેઓ કહે છે કે તેઓ 3 નિષ્ણાતોની ટીમે પ્રશ્નની તપાસ કરી અને તેઓ કહે છે કે વિકલ્પ 4 સાચો જવાબ છે. CGI એવું કહે છે, એટલે કે CGI એ સાબિત કરી દીધું, કહી દીધું, નિર્ણય લીધો કે માત્ર ને માત્ર એક જ ઓપ્શન સાચો છે. ક્લિયર છે? એટલે જે 2 ઓપ્શન સાચા હતા એને નકારવામાં આવ્યું અને માત્ર જે એક જ ઓપ્શન સાચો છે એવું કહેવામાં આવ્યું. આટલું ક્લિયર છે? બસ. તો આ મુદ્દે અહીંયા ચર્ચા થઈ હતી. ત્યારબાદ હવે આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ અહીંયા લખે સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ CGI સ્પષ્ટતા કરી કે સમિતિએ NTAની આન્સર કીને ટેકો આપતા સાચા જવાબ તરીકે વિકલ્પ 4 નક્કી કર્યો છે. આ એક ચર્ચાને અનુસરે છે જ્યાં તે નોંધવામાં આવ્યું હતું કે વિધાન 2 ખોટું હતું કારણ કે કિરણોત્સર્ગી તત્વોના અણુ સ્થિર નથી, તેથી વિકલ્પ 4ને સચોટ પસંદગી તરીકે માન્ય કરે છે. SG એટલે કે સોલિસિટર જનરલે સંકેત આપ્યો કે તેઓ આ બાબતે વધુ મદદ કરશે. એટલા માટે આ જે ફિઝિક્સનો ક્વેશ્ચન છે એમાં બદલાવ આવ્યો છે. એટલે આ જોવા જેવી વાત છે કે ફરીથી જે 2-3 વાર ચર્ચા વિચારણા એના પર થઈ કે પહેલાં બોનસ માર્ક આપ્યા, પછી આ ફરી ક્વેશ્ચન જે છે ઓપ્શન સાચો કર્યો. એટલા માટે જે રિઝલ્ટ છે એમાં પણ હજી સુધી ફેરફાર થવાની શક્યતા રહેલી છે કે તમારું ફરીથી રિઝલ્ટ આવી શકે છે. બરાબર છે? એની અપડેટ આવશે ત્યારે આપણે કહીશું. એટલે કે NTA એમની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક મેઇન મુદ્દે જે ચર્ચા થઈ હતી આગળ જ્યારે સુનાવણી શરૂ થઈ હતી એની અહીંયા વાત કરી નાખીએ. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે કુલ 23,33,162 ઉમેદવારોએ નીટ યુજી પરીક્ષા આપી હતી. ત્યારબાદ એ લખ્યું છે કે 1,08,000ની અંદર ક્રમાંકિત ઉમેદવારો માટે કટ ઓફ માર્ક 577 છે. જે આ રેટ લખ્યો છે સફળતાનો દર 4.6% છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આમાં કેસ છે શું એ સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં કેસ છે શું એ સમજીએ તો 1,08,000 જેટલી ટોટલ મેડિકલની સીટ છે, જેમાંથી અહીંયા તમને દેખાતું હશે કે 56,000 જેટલી સરકારી કોલેજમાં સીટ છે અને 52,000 જેટલી પ્રાઇવેટ કોલેજોની સીટ છે. તો હવે આમાં જો ચર્ચા કરીએ તો સ્ટુડન્ટ 24 લાખ હતા અને 24 લાખમાંથી 12 લાખ જે છે એ ક્વોલિફાઈ થયા અને 12 લાખ જે છે એમને 164 માર્ક જે હતો ક્વોલિફાઈ જે માર્ક હતા બરાબર છે એનાથી ઓછા છે. એટલે કે
આ જે 50% રેશિયો છે, બરાબર છે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો 50% રેશિયો કહેવાય, તો પણ હજુ સુધી આ જે 12 લાખ વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ વધુ કહેવાય આ 1,08,000 સીટ સામે, બરાબર છે. એટલે આના ઉપર એમણે ચર્ચા કરી હતી CGIએ, અને આ જે સફળતાનો દર છે બહુ ઓછો કહેવાય આમ તો, જે 4.6% છે, બરાબર છે. એટલે કે જે 600+ માર્ક લાવેલા વિદ્યાર્થી છે, 500+ માર્ક લાવેલા વિદ્યાર્થી છે, એમને પણ અહીંયા થોડાક એડમિશનમાં લોચા થાય એમ છે, એવું અહીંયા કહેવા માગે છે. ત્યારબાદ 56,000ની અંદર ક્રમાંકિત ઉમેદવારો માટે કટ ઓફ માર્ક 622 છે, જે 2.4%નો સફળતા દર છે. એટલે કે જે સરકારી સીટ માટે જે પણ સ્ટુડન્ટ એડમિશન લેવા માગે છે એમના માટે પણ અહીંયા સફળતાનો દર ખૂબ જ ઓછો છે એવું દર્શાવે છે. એટલે કે જે સ્ટુડન્ટ જે છે એ ખૂબ જ વધતા જાય છે, બરાબર છે, સ્ટુડન્ટ જે છે ખૂબ જ વધતા જાય છે. ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું કે જે હાર્ડ વર્કિંગ રેટ છે એ પણ વધ્યો, ત્યારબાદ 23 લાખ સ્ટુડન્ટ થયા. એટલા માટે આ બધું જે છે સ્ટુડન્ટનો વધવાનો દર અને આ જે સફળતાનો રેટ છે એ ખૂબ જ વધ્યો છે, બરાબર. તો આ કેટલાક કારણો અહીંયા દર્શાવે છે, મેઇન મુદ્દે અહીંયા ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આપણા જે હુડા સાહેબ છે એમણે સવાઈ માધોપુરા ગાઝિયાબાદમાં કેસ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે પહેલાં કેસ સ્ટાર્ટ થયો, જેમાં અલગ અલગ મીડિયમનું જે પેપર હતું એ 6 કલાક સુધી તેમની પાસે જે સ્ટુડન્ટ હતા, બરાબર છે, એમાં જે કેસ થયો હતો કે જે 6 કલાક સુધી જે છોકરાઓ હતા એમની પાસે આ પેપર રહ્યું, એટલે કે રાતના 9 વાગ્યા સુધી આ પેપર એમની સાથે રહ્યું. સવાર એટલે કે બપોરે 1 વાગ્યાથી જ્યારે શરૂ થાય છે ત્યારથી રાત્રે 9 વાગ્યા સુધી. તો આનો એક કેસ છે ને, આમાં પણ હજુ સુધી કેસ ચાલી રહ્યો છે, કારણ કે આમાં 155 જે માત્ર સ્ટુડન્ટ છે, બરાબર છે, કેટલા સ્ટુડન્ટ છે? માત્ર 155, એમને જ માત્ર અહીંયા ફાયદો થયો છે એવું CGIનું કહેવું છે, બરાબર છે. એટલે કે આની તપાસ ખૂબ ચાલશે. જે પટના ત્યારબાદ હજારીબાગ, બરાબર છે, એનો જે કેસ છે એના વિશે પણ અહીંયા તપાસ ચાલશે. તો તમારે માત્ર આ મેઇન ટોપિક પર નજર નાખવાની છે કે રી એક્ઝામ ફાઇનલી નકારવામાં આવી છે, અને જે કાઉન્સેલિંગ છે એ આવતીકાલથી ફાઇનલી શરૂ થઈ જવાનું છે, અને જે રિઝલ્ટ છે એ પણ રિપબ્લિશ થવાની શક્યતા રહેલી છે. તો આટલી વાત આજના 23 જુલાઈ 2024 દરમિયાન સુપ્રીમ કોર્ટમાં થઈ હતી, એની મેં સંપૂર્ણ માહિતી આપી. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. આવી જ કેટલીક લેટેસ્ટ અપડેટ આપણી ચેનલ પર આવતી રહેશે, સંપૂર્ણ માહિતી હું તમને આપીશ, અને તમારા કનેક્ટેડ મિત્રોને આ શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.